ભરૂચ શહેર કોંગ્રેસનો ધમાકેદાર વિરોધ પ્રદર્શન થાળી વેલણ વગાડી નગરપાલિકાને જગાડ્યું હતું। ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજે કોંગ્રેસ કાર્યાલયથી નગરપાલિકા સુધી થાળી વેલણ વગાડતા એક રેલી કાઢી નગરપાલિકા વહીવટી તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ભરૂચ શહેર કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા નગરપાલિકાના શાસકો તથા અધિકારીઓ સામે આક્ષેપ મુકાયા છે કે ભરૂચના ખાડાવાળા અને સાંકડા રસ્તા, મુખ્ય માર્ગો પર થતા દબાણ, રખડતા ઢોરો, ટ્રાફિકની વિકટ સમસ્યા, રોડ પર ગંદકીના ઢગલા અને ગંદુ પ્રદૂષિત પીવાનું પાણી જેવી મુદ્દાઓ શહેરવાસીઓ માટે મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યા છે। કોંગ્રેસના નવનિમાયેલા શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકાના વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ અને ચૂંટાયેલા કોંગ્રેસના પાલિકા પ્રતિનિધિઓ સહિત અનેક કાર્યકરો આ રેલીમાં જોડાયા હતા। તેમણે નગરપાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને તાત્કાલિક રીતે આ સમસ્યાઓનું નિવારણ લાવવાની માંગ સાથે આવેદન પાઠવ્યું હતું। કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા સમયસર પગલાં લેવામાં નહીં આવે તો શહેરવ્યાપી આંદોલન ઉગ્ર બનશે। કોંગ્રેસ દ્વારા ભરૂચ ભાજપનું 30 વર્ષનું જે શાસન છે એમાં ભરૂચ નગરપાલિકાની મુખ્ય સુવિધાઓ જે આપવાની ફરજ છે, રોડ, રસ્તા, પાણી, લાઇટ, સ્વચ્છ ભરૂચ, એ તમામ 5 સુવિધાઓ પર ઊણું ઉતરી છે। એ બાબતે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ થાળી વગાડીને તમામ મુદ્દાઓ પર અમે ઉજાગરીને જગાડવાની કોશિશ કરી છે। જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત કરીએ તો ભરૂચના જૂના રસ્તાઓ કસક ગણનારો આજે પણ તે જ ભ્રષ્ટાચાર કર્યા પછી તે જ હાલત છે। કલેક્ટર ઓફિસનો જે રસ્તો છે વારંવાર રિપેર થાય છે, આગવી ઓળખમાં ફરીથી રિપેર થાય છે તો પણ એ જ હાલતમાં એ રસ્તો ખોડાઈ જાય છે। સેવાશ્રમમાં 2 વખત રિપેરિંગ બ્લોક કર્યા પછી પણ આજે ત્યાં પાણી ભરાય છે। મહમ્મદપુરાથી જંબુસર ચોકડીનો રોડ નવીનીકરણ પછી ખોડાઈ જાય છે। હાલમાં જ બંબાખાના પર જે નાળું બનાવેલું છે એ પણ ફરીથી બનાવવા પછી પણ હજુ ટ્રાફિક જામનો એક પ્રશ્ન ઊભો થાય એ રીતનું બનાવેલું છે। એ ભારતીય જનતા પાર્ટીનું પાવડીનું એક ભ્રષ્ટાચાર કરવાનું એક સાધન બની ગયું હોય। એટલે ભરૂચ ભાજપના તમામ પાવડીના કર્મચારીઓને આ બાબતે અમે ઉજાગર કરવાના છે। સાથે સાથે લાઇટના પ્રશ્નો, ચોમાસાનું ઋતુ આવેલી છે, માથા પર છે, દરેક વોર્ડમાં 50 લાઇટો પેન્ડિંગ છે। મુખ્ય રસ્તાઓ જે પણ છે એના લાઇટો પણ બંધ છે પણ આજની તારીખે પણ રિપેર થતું નથી। સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ વધવાની ચોમાસાના હિસાબે તૈયારીઓ છે તો મચ્છરનું ફોગિંગની વ્યવસ્થા, એવી રીતે ગંદકીની વ્યવસ્થા ભરૂચમાં દરેક ગંદકીના ઢગલા છે। એ ગંદકીના કારણે બીમારીઓ ભરૂચ નગરપાલિકા અમે ફેરવાની શક્યતાઓ છે। આ તમામ જે જરૂરી ભરૂચ નગરપાલિકાના લોકોને લગતા પ્રશ્નો છે એને આજે અમે ઉજાગર કરવાની કોશિશ કરી છે। આવનાર સમયમાં જો આ પ્રશ્નો હલ નહીં થાય તો નગરપાલિકાને અંદર ને ભરૂચ શહેર કોંગ્રેસની ઉપરથી લઈને તમામ રસ્તાઓ પર અમે આંદોલન કરી ભરૂચની પ્રજા વતી અમે લડત આપી કોંગ્રેસ પોતાનું જે જવાબદારી છે પોતાની રીતે નિભાવશે ને ભરૂચની ભારતીય જનતા પાર્ટીના શાસનને હલાવવાની અમે કોશિશ કરીશું। સલીમભાઈ, તમારું માનવું છે કે નગરપાલિકા પ્રમુખ આ બાબતે મૌન છે અને કોઈ જાતનો ભ્રષ્ટાચાર બાબતે કંઈ કહેવાય તૈયાર નથી? નગરપાલિકા મૌન પ્રમુખ તો મને એવું લાગે છે કે પ્રમુખ જ નથી, આવે છે, બેસીને નાહી જાય છે, પ્રશ્નો બાબતે એમની જે ગોળ એ છે અમને બધાને પણ દેખાય છે, જેવી રીતે તમને દેખાય છે અમે પણ એ પણ પોતે વહીવટ કરી શકતા નથી એવું બધાને ભરૂચ શહેરની પ્રજાને તમામ સામાન્ય માણસને પણ દેખાય છે।